બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય, કાઠા ગોયરમાની જય। ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ શ્યામાશ્યામ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં આપણે કથા સાંભળી રહ્યા છીએ। તો આ વાર્તા સાંભળવા મારી સાથે અંત સુધી જોડાયેલ રહેજો। તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા બીજા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચે। અધ્યાય 27મો, કદરી બ્રાહ્મણની કથા। સુત પુરાણી બોલ્યા, હે સોનકાદિક મુનિઓ, હવે તમને કથા આગળ કહું છું તે સાંભળો। રાજા દર્દ ધ્રણવાને મહર્ષિ વાલ્મીકી પુરુષોત્તમ માસની કથા કહીને તેમને આશીર્વાદ આપી વિદાય લીધી। આ પછી રાજાને વૈરાગ્યના વિચારો આવવા લાગ્યા। તેમણે પોતાની રાણી ગુણસુંદરીને કહ્યું કે આ સંસાર અસાર છે, તેમાં મનુષ્યને કોઈ જાતનું સુખ નથી। આ દેહ ક્ષણ ભંગુર છે। હું વનમાં જઈને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવા ઈચ્છું છું। પતિની વાત સાંભળી પત્નીને આનંદ થયો, તે પણ તેની સાથે જવા તૈયાર થઈ। રાજા પુત્રને બધો વહીવટ સોંપીને પત્ની સાથે વનમાં ગયો। પર્ણકુટી બાંધી ગંગા કિનારે રહેવા લાગ્યો। પુરુષોત્તમ માસ આવતા તેમણે ભગવાનનું પૂજન કરી નિયમોનો સંકલ્પ કરી વ્રત ચાલુ કર્યું। પુરુષોત્તમ માસ પૂરો થતાં બંનેએ વ્રતનું ઉત્થાપન કર્યું। તે વખતે વિષ્ણુ ભગવાનના પાર્ષદો આવીને પતિ પત્નીને વિમાનમાં બેસાડીને વૈકુંઠમાં લઈ ગયા। ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે આ માસના વ્રતનો મહિમા અપાર છે। હું તે કહેવા શક્તિમાન નથી। હજારો જન્મોના તપથી જે ફળ મળતું નથી તે આ અધિક માસના સેવનથી મળે છે। મનુષ્યની ક્યાં વાત કરીએ। એક વાંદરાએ અધિક માસમાં અજાણતા 3 રાત્રિ સુધી સ્નાન કરેલું, તેથી તે નિષ્પાપ થઈ ગોલોક પામ્યો હતો। આથી કરીને નારદજીએ નારાયણ ભગવાનના સમક્ષ જણાવ્યું કે આ વાનરે કેવી રીતે વ્રત કરી મુક્તિ મેળવી, ક્યાં સ્નાન કર્યું, તે કોણ હતો, આદિ વિગત મને વિસ્તારથી કહો। નારદના આ પ્રશ્નથી ભગવાન નારાયણે જે કથા કહી તે હું આપ સમક્ષ કહું છું। કેરળ દેશમાં એક ચિત્ર શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો। તે ઘણો લોભીયો હતો। આથી કરીને લોકો તેને કદરી કહીને બોલાવતા। તેની પાસે પુષ્કળ ધન હતું, પણ તે સુખો ખાતો નહીં, સારા વસ્ત્રો પહેરતો નહીં, ભગવાનની પૂજા કરતો નહીં, ધર્મ કાર્યમાં કોઈ જાતનું દાન કરતો નહીં। તેણે પોતાનું ધન જમીનમાં દાટી રાખ્યું હતું અને નવું જે ધન આવતું તે પણ તે જમીનમાં દાટી દેતો। ભિક્ષાવૃત્તિ કરીને તે પોતાનું ગુજરાન ચલાવતો। તેના લોભિયાપણાને લીધે લોકો તેને ભિક્ષા આપવાનું ટાળતા। આથી એક દિવસ તે નગર બહાર આવેલા બાગમાં માળી તરીકે રહ્યો। ત્યાં ઝૂંપડી બાંધીને તે રહેવા લાગ્યો। તેણે બાગને લગતું બધું કામ શીખી લીધું। બાગના માલિકે હવે નગરમાં રહેવાનું રાખ્યું। હવે બાગને લગતા બધા કામની જવાબદારી ચિત્ર શર્મા ઉપર હતી। આનો ખોટો લાભ તે લેવા લાગ્યો। તે ફળો થતાં તે પોતે વેચી નાખી નાણાં ઊભો કરતો। બાગનો માલિક પખવાડિયે હિસાબ માટે આવતો ત્યારે અટમ સમજાવી ચિત્ર શર્મા તેને ખાલી હાથે પાછો કાઢતો। એક વખત તે ઘણો માંદો પડ્યો અને તે મૃત્યુ પામ્યો। યમદૂતોએ તેને યમરાજા સમક્ષ ખડો કર્યો। યમરાજાના ચોપડામાં તેના જમા પાસામાં કંઈ ન હતું, પણ ઉધાર પાસું ખાસું લાંબુ હતું। આથી યમરાજાએ તેને પ્રેત યોનિમાં નાખ્યો। ફળોની ચોરીના અપરાધ બદલ તેને 1000 વર્ષ સુધી વાનરની યોનિમાં રાખ્યો। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। તો ચાલો આજની વાર્તા છે ટન ટન ટોકરી વાગે છે। ગંગા કાંઠે એક ડોસી રહે। તેણે પુરુષોત્તમ માસનું વ્રત શરૂ કર્યું। નિત ખાવાનું કોણ કરે એવું વિચારી એણે 30 દિવસે એકટાણું કરવા માટે 30 લાડુ બનાવી રાખ્યા। ડોસી નાઈ ધોઈ ભગવાનની આરતી ઉતારતા ટોકરી વગાડે ત્યાં તો ભગવાન બાળક રૂપે આવે અને કહે, માજી ખૂબ ભૂખ લાગી છે, 1 લાડવો આપો ને। ડોસી તો 30 લાડુમાંથી 1 લાડુ છોકરાને આપ્યો। બીજો દિવસ થયો અને ટોકરી વાગી। ટન ટન ટોકરી વાગે છે। પુરુષોત્તમ લાડવો માગે છે। ત્યાં તો પેલો બ્રાહ્મણનો બાળક આવીને ઊભો, માજી લાડવો આપો ને।
ભૂખ લાગી છે. ડોસી બહુ દયાળુ હતી. તેણે તો બીજે દિવસે પણ બ્રાહ્મણ બટુકને લાડુઓ આપી દીધો અને પોતે ઉપવાસ કર્યો. આમ પુરુષોત્તમ માસના 29 દિવસ ટન ટોકરી વાગે છે. પુરુષોત્તમ લાડુઓ માગે છે. બ્રાહ્મણ બાળક લાડુઓ જમી ગયો. રાતે ડોસીને અદ્ભુત સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેણે પોતે હંમેશા ભગવાનને લાડુઓ ધરાવે છે તેવું જોયું. ડોસીને નક્કી થયું કે પ્રત્યેક દિવસે જે બ્રાહ્મણ બાળક લાડુ માગે છે તે બીજું કોઈ નહીં પણ ભગવાન પોતે જ છે. આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ હતો. ડોસીએ સેવા પૂજા કરી ટોકરી વગાડી. ટન ટોકરી વાગે છે. પુરુષોત્તમ લાડુઓ માગે છે. ટોકરી વાગી કે પેલો બાળક આવ્યો અને લાડુ માગ્યો. ડોસીએ લાડુ આપવા માંડ્યો, પણ જ્યાં બાળક હાથ લંબાવી લાડુ લેવા ગયો કે ઝટ દઈને ડોસીએ બાળકનો હાથ ઝાલી લીધો. ડોસી કહે, ભગવાન, હું કાંઈ કાચી નથી, હવે તો મને સાથે જ લઈ જાઓ. જ્યાં તમે ત્યાં હું. અંતે ભગવાન ડોસીને વૈકુંઠમાં સાથે લઈ ગયા. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. કાઠા ગોયરમાની જય.